તો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર. આજે આપણે વાત કરીશું કે ભાઈ લાલો ફરી આવી રહ્યો છે પાછો. હવે તમે સમજ્યા કે ના સમજ્યા તમને જણાવી દઉં કે લાલો ખરેખરમાં પાછો આવે છે, રિલીઝ થઈ રહ્યો છે, પણ ટ્વિસ્ટ એવો છે કે એ બોલિવૂડની એક મૂવી આવી રહી છે. આજે જ એનું ટ્રેલર આવ્યું અને ટ્રેલર એટલું અદ્ભુત હતું એટલે મને થયું કે આપણે આમ તો ગુજરાતી મૂવીને જ માહિતી આપીએ છીએ, પણ ટ્રેલર ખરેખરમાં એટલું સારું બન્યું છે, એને જોવાથી એટલો આનંદ આવે છે. એનું મ્યુઝિક સાંભળજો તમે, એકદમ સુપર મ્યુઝિક છે. તો આના મૂવીનું નામ આપણે જણાવીએ. તમે કદાચ આજે ટ્રેલર જોયું ના જોયું, પણ હું તમને અવશ્યથી કહીશ કે જુઓ. પિક્ચરનું નામ છે કૃષ્ણ અવતારમ પાર્ટ 1 ધ હાર્ટ હૃદયમ, અને 7 મે 2026ના રોજ રિલીઝ થવાનું છે હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં. ગુજરાતીમાં નથી આવવાનું, પણ આપણે ગુજરાતી લોકો અને ગુજરાતી ઓડિયન્સ હિન્દી બહુ જ સારી રીતે જાણે છે, સમજે છે, બોલે છે. આપણા માટે મોટી વસ્તુ એ છે કે જે ગુજરાતી આપણું કહેવાય ને, આના ડાયરેક્ટર પણ આપણી જોડે જોડાયેલા જ છે. અને જે ગુજરાતી લાલો મૂવી બ્લોકબસ્ટર થઈ, કંઈક અંશે એનાથી પ્રેરણા લઈને આ મૂવી આગળ એટલી મોટા સ્કેલ ઉપર બનાવવામાં આવી હશે, ટ્રેલર ઉપરથી એવું લાગી રહ્યું છે. તો વાત કરીએ આપણે એના એક્ટરોની. જો સિદ્ધાર્થ ગુપ્તા કૃષ્ણના અવતારમાં છે, સુસ્મિતા ભાટ રાધાના, સંસ્કૃતિ જયાના સત્યભામાના રોલમાં, યુવાનસિયન કૃષ્ણન રૂકમણી માતાના રોલમાં છે. પ્રોડ્યુસર છે આના પાર્થ ગજ્જર અને પૂનમ શ્રોફ. લિરિક્સ લખ્યા છે ઇરશાદ કામિલના. સ્ક્રીન પ્લે છે પ્રકાશ કાપડિયા અને રામ મોરીનો. પ્રકાશ કાપડિયાએ આના પહેલાં દેવદાસ અને સંજય લીલા ભણસાલી જોડે આમ ઘણી બધી મૂવી કરેલી છે, એટલે સ્ક્રીન પ્લે બહુ જ સારો હશે. સિનેમેટોગ્રાફી અયંકા બોઝ, એમણે પણ સારા એવા બોલિવૂડના મૂવીમાં કામ કર્યું છે. દિલ ચાહતા હૈ, ઘણી મૂવી છે. ડાયરેક્ટરની વાત કરીએ તો હાર્દિક ગજ્જરનું ડાયરેક્શન હશે, કે જેણે અતિથિ ભૂતો ભવ, વાલમ જાઓને, ભવાઈ જે પ્રતિક ગાંધી આપણા ગુજરાતી એક્ટર એમની સાથે કરી, એ જાણીતા છે. દેવો કે દેવ મહાદેવ સિરિયલ. અને ઘણી રીતે આમ તમે એક વખત આ ટ્રેલરને જુઓ, જરાક ધ્યાનથી જોજો, એનું મ્યુઝિક સાંભળજો. ખરેખર કૃષ્ણ ભગવાન શું છે એ ફરીથી આપણને સમજવા જાણવા મળશે મૂવીના માર્ગે. કારણ કે ઓલરેડી આપણે તો ગુજરાતની અંદર એક બ્લોકબસ્ટર મૂવી આપી જ દીધી છે ગુજરાતી ઓડિયન્સને. સાથે જે હિન્દીમાં રિલીઝ થવાની હતી લાલો મૂવી એને થઈ, પણ જે સફળતા મળવી જોઈએ ના મળી, કારણ કે લેંગ્વેજનું બેરિયર હોય અને મૂવી છે ને થોડી લેટ રિલીઝ થઈ હિન્દીની અંદર. પણ આ વખતે આ મૂવી જે હિન્દી ભાષામાં આવશે તે તમિલ અને તેલુગુમાં આવશે, એક સાથે રિલીઝ થવાની છે 7મી મે 2026ના રોજ. અને ટ્રેલર તમે સર્ચ કરીને જોઈ લો યુટ્યુબ પર, તમને ખરેખર ટ્રેલર બહુ જ આમ આધ્યાત્મિક લાગશે. અને તમે કૃષ્ણના જે રોલમાં છે, કૃષ્ણ ભગવાનના રોલમાં, રાધાના રોલમાં, બધા કેરેક્ટર તમને સરસ રીતે અંતર્મનની અંદર આમ આવી જશે, હૃદયને ગમશે. અને આપણે તો એવી આશા રાખીએ કે ભાઈ આ મૂવી પણ સારું બને અને કૃષ્ણ ભગવાન જ્યાં પ્રચાર થાય, જેટલો પ્રચાર થાય, કારણ કે કૃષ્ણ ભગવાન આપણા એકલાના તો નથી, પૂરા વિશ્વના છે. અને બધા મૂવી જોવે, કારણ કે તમે લોકોએ આ ટ્રેલરને 100% નહીં જોયું હોય, ઘણા બધાએ. અને ટ્રેલર જો તમને ગમે તો મને લાઈક આપજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો તમને ટ્રેલર કેવું લાગ્યું. આમ તો જનરલી આપણે હિન્દી મૂવીઝની જાણકારી આપતા નથી, પણ કૃષ્ણ ભગવાનનું હોય તો થોડું કહેવું પડે અને જણાવવું પણ પડે, કારણ કે કૃષ્ણ ભગવાન આપણા હૃદયમાં વસે છે અને બધાના હૃદયમાં વસે એવી આશા સાથે વિડીયો સમાપ્ત કરું છું. ફરીથી મળીશું નવા વિડીયોની અંદર. થેન્ક યુ.